સાવલી નગર ખાતે હાલ થોડા સમય પહેલા નગરપાલિકામાં નવું બોર્ડ બેઠેલ છે। બોર્ડ 2 માં ઘણા સમયથી પીવાના પાણી ન મળવાના પ્રશ્નો ઊભા થયેલ છે અને ઉપરોક્ત બાબતે રહીશોએ ઉગ્ર રજૂઆત કરી સભ્ય સાથે પાણી માટે ઉગ્ર રજૂઆત કરેલ। સાવલી નગરપાલિકાની ચૂંટણી થોડા સમય પૂર્વે થઈ, જેમાં ભારતીય જનતા પક્ષ જંગી બહુમતીથી જીતી સત્તા પોતાના પક્ષે કરી સાવલી નગરપાલિકાની સત્તાનું શું ભાજપના હાથે આવતા હાલ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવી પરિસ્થિતિ સર્જાયેલ હોય, જેવા વિસ્તારોમાં પાણી ન મળતા તેઓના સભ્યોનો ઘેરાવ કર્યો હતો। એટલી બધી પબ્લિક જમા થવાનું કારણ શું છે? અહીંયા આગળ વોર્ડ નંબર 2 અને એમાં ઘણો વિસ્તાર હોય છે। પાણીની પાઇપ ફાટી ગયેલી છે, એ મને હાલ જાણવા મળ્યું કે અહીંયા આગળ પાણીની પાઇપ ફાટી ગઈ। શું કરતા પાણીની પાઇપ ફાટી? મને ખબર નથી હાલ તો અહીંયા આગળ નજર જોયું, ખાડો ખોદતા કંઈક પાઇપ ફાટેલી છે એટલે પાણી છોડ્યું હતું, પણ ત્યાર પછી આપણે પાણી બંધ કર્યું। પાલિકાનું પાણી આ વિસ્તારને આપવા માટે જ અત્યારે એમનો ટાઈમ હતો, એટલે આપવા માટે જ આપણે પાણી છોડ્યું હતું અત્યારે, પણ આ લીકેજ હતું એટલા માટે પાણી અત્યારે બંધ કરવું પડ્યું। આક્ષેપ એવા કરે છે કે છેલ્લા 3 મહિનાથી પાણી નથી મળતું। છેલ્લા 3 મહિનાથી નહીં, પણ હું એનાથી વિશેષ કહીશ કે થોડી તકલીફ છે આ વિસ્તારની અંદર। આપણે એક બાજુ કામ પણ ચાલી રહ્યું છે એટલે ઘણી સમસ્યાઓનું અડચણ પણ થાય છે, પણ એનો નિરાકરણ માટે અમે આગળનું આયોજન પણ લઈને બેઠા છે અને ટૂંક સમયની અંદર એમનું સોલ્યુશન આવી જશે। થોડા સમય પહેલાં નલ સે જલની એક યોજના મોટા ખર્ચે થઈ છે, ત્યાં એ છતાં પણ હવે ફરીએ બોર કરવાની પરિસ્થિતિ આવી, શું કારણ? એ યોજનાનું કામ ચાલુ જ છે, હજુ કામ પૂર્ણ નથી થયેલું। પહેલી વાત એ કહું, કામ ચાલુ છે અને બોરની જરૂરિયાત। ઊંચાણવાળો વિસ્તાર છે, ત્યાં આગળ ખરેખર સમસ્યાઓ છે અને ઊંચાણવાળા વિસ્તારની અંદર આજે પણ લાઈનો તો અમે નાખી જ છે, કોઈક જગ્યાએ ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ સમસ્યાઓ હજી ઊભી છે, તો અમે એનું ટૂંક સમયની અંદર નિરાકરણ। સાવલી નગરમાં કેટલા બોર નખાશે આવી રીતે? જ્યાં જરૂર લાગશે ત્યાં આગળ અમે એનું કંઈક આયોજન કરીશું। આ બોર છે જે એમાં પણ વહાલા દોલાની નીતિ થાય છે, અમુક ના એવું કંઈ નહીં થાય, આવે છે, અમુકને નહીં આપવામાં આવતા, એવું કંઈ હોય નહીં આની અંદર। દરેક વિસ્તારના નગરજનો, હું નગરજનોની વાત કરું, નગરજનોની જ્યાં સમસ્યા છે ત્યાં આગળ અમે કરીને એમનું પ્રશ્નોનું નિરાકરણ। આક્ષેપો એવા પણ છે કે જ્ઞાતિ જાતિ જોઈને બોર કરી આપવામાં આવે છે વિસ્તાર પર, તે બાબતે શું કહેશો? એવું કંઈ ના હોય। નગરનો જ્યારે વહીવટ કરતા હોય એમાં જ્ઞાતિ જાતિ કંઈ ના આવે। સાવલીના નગરજનો, સૌ નગરજનો ટેક્સ ભરે છે, સૌ નગરજનોનો અધિકાર છે અમને કહેવાનો અને કરવાનો। તો પાણી કેમ નથી આવતું? પાણીના અમે હાલ બેઠા છે, 1 મહિનો થયો છે બોડીને બેઠે, એનું આગળનું આયોજન અમે જોઈશું અને એનું આગળનું નિરાકરણ કરી આપીશું। આ અંદરનો વિખવાદ કહેવાય કે આજે તમે કોર્પોરેટર તરીકે અહીંયા છો અને બીજો કોઈ કોર્પોરેટર દેખાયો નથી? ના એવું ના હોય। હું અહીંયા આગળ હાલ અહીંથી પસાર થતો હતો ને મને ફોન આવ્યો કે આ રીતની કંઈક સમસ્યા થઈ છે, એટલે હું અહીંયા આગળ જોવા આવ્યો। બીજા કોર્પોરેટર હોય એ પણ નગરમાં જ હોય, આવતા હશે। તમારું નામ? અંકિત રાણા।